નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનમાં આવેલા ખોડિયાર માતાજી તથા અંબે માતાજીના મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશનમાં આવેલા શ્રી ખોડિયાર માતાજી અને શ્રી અંબા માતાજીના મંદિરમાં ભાદરવા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા મહાઆરતી કરવામાં આવી। ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાદરવા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કેજી ચૌહાણ સાહેબ તથા તેમને પોલીસ સ્ટાફ અને આજુબાજુ ગામના પધારેલા સરપંચો તથા ભાદરવા ગામના નાગરિકો હાજર રહ્યા હતા। મોસ્ટ વોન્ટેડ આરોપી કલ્પેશ કાછાને ઝડપી પાડતી પીસીબી પોલીસ દમણ ખાતે જામપુર બીચ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું। દમણ પોલીસની મદદ લેવાઈ। કલ્પેશ કાછા શિરડી, આણંદ, ભરૂચ, સારંગપુર, દમણ વગેરે શહેરોમાં નાસ્તો ફરતો હતો। બાતમીના આધારે પીસીબી દ્વારા વહેલી સવારે ઝડપી પાડવામાં આવ્યો। કલ્પેશ કાછા ઉપર અસંખ્ય ગુના નોંધાયેલા છે। ડભોઈ શહેર અને તાલુકા પંથકમાં ભૂંડોનો ત્રાસ વધી રહ્યો છે। દિન પ્રતિદિન ધીરે ધીરે ભૂંડોનો વધારો થઈ રહ્યો છે। રોડ પર ભૂંડો બેફામ બન્યા છે। ડભોઈ શહેર તાલુકામાં ભૂંડોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। રોડ પર એક બાઇક સવાર પોતાના ઘરે જતા દરમિયાન બાઇક સાથે ભૂંડ અથડાઈ જતા યુવાનને શરીર પર ઈજાઓ પહોંચી હતી। આવા બનાવો ડભોઈ બજારમાં કોઈ નવાઈની વાત નથી, કારણ કે આવા બનાવો ઘણીવાર ડભોઈ ખાતે બની ચૂક્યા છે। આ બેફામ બનેલા ભૂંડોનો નિકાલ ક્યારે થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ સરકાર આ નુકસાનકારી ભૂંડોને દૂર કરવા માટે કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી। તેમજ તાલુકામાં ખેતરમાં તૈયાર થયેલા પાકના ખેતીને નુકસાન કરતા હોય છે। મોંઘવારીમાં લોકો માંડ પોતાની જરૂરિયાતો પૂરી કરતા હોય છે અને આવી મોંઘવારીની પરિસ્થિતિમાં નુકસાનકારી ભૂંડનો ત્રાસ વધ્યો છે। તો સરકાર અને તંત્ર આ ભૂંડોના નિકાલ માટે જાગે અને જેમાં પણ ભૂંડ હોય તે માલિક સામે કડક કાર્યવાહી કરે અને આવા ગંદકી કરતા નુકસાન કરતા ભૂંડોનો નિકાલ કરે તેવી ડભોઈ અને તાલુકા અને ગામના નાગરિકો અને ખેડૂતોની માંગ છે। ડભોઈ વડોદરી ભાગોળ પાસે કોમી એકતાના પ્રતીક હઝરત સૈયદ રુકનું દિન મસ્તાન બાવાનું ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો હતો। કોમી એકતાના પ્રતીક હઝરત સૈયદ રુકનું દિન મસ્તાન બાવાનું ઉર્સ શરીફ નિમિત્તે ડભોઈ સૈયદ એપાર્ટમેન્ટ કાંજીવાડા મસ્જિદ પાસે બાપુના ઘરેથી સદલ શરીફ જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસ નાત શરીફ પડતા સુખિયા પીર કબ્રસ્તાન વડોદરી ભાગોળ પહોંચી બાદમાં દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર ચડાવી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી અને સૈયદ બાવાએ દુઆ કરી હતી કે આ ઉર્સ શરીફમાં જે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોએ હાજરી આપી છે તેવું જ કોઈ પણ જાતની તહેવાર આવે તો હિન્દુ મુસ્લિમ ભેગા મળીને તહેવાર કરવો જોઈએ અને ભારત દેશમાં ભાઈચારો, એકતા અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ ગુજારવી જોઈએ।
વ્યાજખોરીના ગુનાનો આરોપી કલ્પેશ કાછિયા પોલીસ પકડમાં દમણ પોલીસની મદદથી દમણ ખાતે જામપુર બીચ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો. મોસ્ટ વોન્ટેડ આરોપી કલ્પેશ કાછિયાને ઝડપી પાડતી પીસીબી પોલીસ બાતમીના આધારે પીસીબી દ્વારા વહેલી સવારે ઝડપી પાડવામાં આવ્યા. વધુ કાર્યવાહી વડોદરા શહેર પોલીસ હાથ ધરી છે. ગઈ 2 જાન્યુઆરીના રોજ એક વ્યાજખોરીને અને એની અંદર ફરિયાદી દ્વારા આપઘાતના પ્રયાસનો જે ગુનો દાખલ થયો છે એ સંદર્ભમાં એક સંતોષ ભવસારની નામ હતું. એના આધારે કલ્પેશ અરવિંદભાઈ પટેલ ઉર્ફે કલ્પેશ કાછિયો કે જેનું પણ ઇન્વેસ્ટિગેશન દરમિયાન નામ ખુલેલ હતું એને હાલમાં અટક કરવામાં આવ્યો છે. આ આરોપી છેલ્લા 15 દિવસથી નાસ્તો ભાગતો ફરતો હતો. આ આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં જોવા જઈએ તો કુખ્યાત ગુનેગાર છે. મર્ડર, ખૂનની કોશિશ, રાયોટિંગ, આર્મ્સ એક્ટના અલગ અલગ 20 જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં નોંધાયેલા છે વડોદરા સિટી અને આણંદ ખાતે. અને આ ઉપરાંત એની 5 વખત પાસા પણ કરવામાં આવેલી છે. આ આરોપી છેલ્લા આટલા દિવસથી ફરતો હતો અને એના કારણે એને અલગ અલગ ટીમ્સ વડોદરા સિટીની બનાવવામાં આવેલી છે, જેમાં ક્રાઇમની ટીમ છે, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને પીસીબીની ટીમ. જેમાં ગઈકાલે પીસીબીની ટીમને હકીકત મળતા અને દમણથી પકડી પાડવામાં આવ્યો છે અને હસ્તગત કરીને હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને આટલા દિવસ દરમિયાન જેને પણ કલ્પેશને મદદ કરી હશે તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે આ આરોપી આટલા દિવસ ક્યાં રહ્યો, કોને એને મદદ કરી એ તપાસ પણ કરવામાં આવશે. સાથે સાથે એણે આ પ્રકારના કેટલા ગુના આચર્યા છે અને એને મદદ એને અલગ કોનો સપોર્ટ છે એ પણ તપાસ કરવામાં આવશે. જે લોકો અત્યાર સુધીમાં કલ્પેશનો ભોગ બન્યા હોય પરંતુ કદાચ એના ડરથી સામે ન આવ્યા હોય તે લોકોને આપ શું કહેવામાં આવશે? હું અપીલ કરીશ કે જે લોકો આ પ્રકારના જે તત્વો છે જે ધાકધમકી ઊભી કરીને અને બળજબરીથી કઢાવી લે છે, જે પૈસા આપે છે અને ખોટી રીતના એમના જે વિક્ટીમ છે એમની પરિસ્થિતિનો લાભ ઉઠાવે છે, એ બધાને હું અપીલ કરીશ કે કોઈથી ડરવાની જરૂર નથી. અમે આરોપીને પકડી પાડ્યો છે અને બીજા પણ કોઈ ફરિયાદી હોય તો અમે શ્યોરલી એની અંદર આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું. આવા જાહેર જે લોકોને હેરાન કરે છે એને જાહેરમાં સરઘસ કરીને લોકોને એની નિરર્થતા કરવા માટે આવશે કે ભાઈ તમે ગભરાશો નહીં, પોલીસ તમારી સાથે કાયદેસરની કાર્યવાહી શ્યોરલી કરવામાં આવશે. અમે જે પણ ફરિયાદીઓ છે એમને અપીલ કરીએ છીએ કે કોઈની સાથે પણ બન્યું હોય, ખોટું થયું હોય તો તેઓ પોલીસ સમક્ષ આવે અને પોલીસ તેમને જરૂરથી કાયદેસરની હેલ્પ કરશે. ઝારખંડમાં મહિલા મંત્રી બરોડામાં ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળકી સાથે થયેલા બળાત્કાર કેસના પીડિતને એસએસસી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં દાખલ કરી હોવાથી તેની મુલાકાત માટે એસએસસી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અત્યારે અમારા પીઆઈસીયુ વોર્ડમાં દાખલ છે અને એની જે પણ સારવાર કરવાની છે એ યોગ્ય તબે ચાલી જ રહી છે. અમારા નિષ્ણાત તબીબો એની પાછળ લાગેલા જ છે. પરિસ્થિતિ કેટલી ગંભીર છે? પરિસ્થિતિ હાલમાં થોડી સ્થિર છે બાળકીની.
કોઈ સર્જરી માટેની તૈયારીઓ થઈ રહી છે, શું જરૂરિયાત લાગી રહી છે બાળકને? એ એક્સપર્ટ ઓપિનિયન માટે સર્જરી ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે. હવે ત્યાં આગળ એને એ કરી અને આગળની કાર્યવાહી શરૂ થશે. અચ્છા, કેટલી દયનીય હાલત બાળકીની? 10 વર્ષની બાળકી છે. ખૂબ જ ગંભીર કહેવાય. આ શરીર પર એ કેટલી ઇન્જરી છે? એ પ્રાઇવેટ રિપોર્ટ મેડમ એ પોલીસને આપી શકાય. अच्छा सारवार व्यवस्थित मળી રહી છે? હા છે, હા જી, એરલિફ્ટ હા કરવાની જી, લોકો હા વાત કરી રહ્યા છે કે અહીં સારવાર નથી મળતી. સારવાર ના, સારવાર યોગ્ય અને એકદમ 3 सदस्यों की टीम गुजरात भेजा है. मैं वहाँ के मिनिस्टर रूरल डेवलपमेंट पंचायती राज दीपिका पांडे सिंह, हमारे साथ एडिशनल डीजी सुमन गुप्ता जी हैं, डायरेक्टर विजन IAS सोशल वेलफेयर की डायरेक्टर हैं किरण पासी जी. और आप लोगों की भी जानकारी में होगा कि झारखंड की एक 9 साल की बच्ची के साथ बहुत विभत्स घटना हुई है भरूच में. संज्ञान में आने के बाद आदरणीय हेमंत सोरेन जी ने ये डेलीगेशन भेजा है. हम लोगों का कंसर्न ये है कि उस बच्ची को मेडिकल अटेंशन प्रॉपर मिलना चाहिए, जिसको हम लोगों ने अभी आकर के यहाँ देखा है. साथ ही साथ हम सभी जानते हैं कि झारखंड के बहुत सारे माइग्रेंट्स गुजरात में हैं और इस तरह के क्राइम होने पर इन्वेस्टिगेशन किस तरीके से चल रहा है. इस तरह की सिचुएशन में ये तो एक एक्सट्रीम केस था, लेकिन अन्य भी जो छोटी बड़ी क्राइम की घटनाएं होती रहती हैं उसमें हमारे यहाँ से आए लोगों को क्या असिस्टेंस मिल रहा है. साथ ही साथ हम लोगों की यह भी चिंता है कि जो बस्तियां हैं यहाँ पर जो माइग्रेंट्स के हैं वो लोग किस कंडीशन में रह रहे हैं, क्या हाइजीनिक सिचुएशन है, सेफ्टी सिक्योरिटी की बात है. और जो कंपनी उन लोगों को यहाँ लेकर के आती है लोकल कॉन्ट्रैक्टर्स के माध्यम से, वो उनके वेलफेयर की चीज़ों को कहाँ देख रहे हैं. जिस परिवार के साथ ये घटना हुई है उस परिवार में 4 बच्चे हैं और पति पत्नी दोनों काम करते हैं और जिन्होंने इस घटना को अंजाम दिया है वो भी उसी बस्ती में रहने वाले हैं. इनके 4 बच्चे हैं. उन 4 बच्चों को अगर यहाँ पर क्रैश जैसी सुविधा होती तो माँ को उस बच्चे को अकेले छोड़ के नहीं जाना पड़ता और इन चीज़ों से इस तरह की घटना से बचा जा सकता था. माननीय मुख्यमंत्री जी ने अपनी चिंता व्यक्त करते हुए यहाँ उस बच्ची के सहयोग के लिए, उसके बेहतर इलाज के लिए 4 लाख का चेक और 50,000 उसको इमीडिएट मेडिकल अटेंशन के लिए अगर कुछ चाहिए तो उसके लिए झारखंड सरकार की तरफ से सहयोग हुआ है. और साथ ही साथ हम लोगों ने यहाँ के प्रशासनिक पदाधिकारियों को, हॉस्पिटल के मैनेजमेंट को यह भी बताया है कि अगर हायर सेंटर पे जाने की ज़रूरत है, अगर गुजरात से बाहर कहीं इन्हें और बेहतर ट्रीटमेंट से इनके हेल्थ के कंडीशन को इम्प्रूव किया जा सकता है तो एयरलिफ्ट करना पड़े, बेहतर सेंटर पे ले जाना पड़े, तो उसको भी झारखंड गुजरात गवर्नमेंट हम लोग से साझा करे. ये हम लोगों ने बात रखी है. तो इन सब कंसर्न के साथ हम लोग यहाँ पहुँचे थे और ये इस तरह की घटना कभी कहीं ना हो, हम लोगों का ये कंसर्न है. और स्टेट की बाउंड्रीज को पार करके इस घटना पर ह्यूमैनिटी के साथ जो कल्प्रिट है उसको सख्त से सख्त सज़ा हो, इन्वेस्टिगेशन उस लाइन पर चले ताकि इस तरह के क्राइम में लोगों को सज़ा ज़रूर हो. ये हम लोगों ने अपनी जो चिंता है वो यहाँ के पदाधिकारियों को बताया है. हम लोगों ने अपॉइंटमेंट भी मांगा है यहाँ के मिनिस्टर से, जो विमेन एंड चाइल्ड डिपार्टमेंट की जो माननीय मंत्री हैं. अभी तक हमें कोई कंफर्मेशन नहीं मिला है. हम लोग कुछ देर और भी इंतज़ार करेंगे और प्रयास करेंगे कि जो हम लोगों की चिंता है कि माइग्रेंट्स काफ़ी संख्या में यहाँ पर हैं और कोविड के समय भी हम लोगों ने देखा कि अगर झारखंड गवर्नमेंट के प्रयास नहीं होते, हवाई जहाज़ और रेल नहीं चलाए जाते, तो जो माइग्रेंट्स हमारे यहाँ से काम करने यहाँ गुजरात आते हैं तो उनकी बहुत देखभाल नहीं हो रही थी. तो उसी कड़ी में हम लोग आगे इस तरह के क्राइम सिचुएशंस में सरकार सेंसिटिवली काम करे, सक्रियता से काम करे और राज्य में पॉलिसीज़ ऐसे हों जिससे माइग्रेंट्स के भी का भी वेलफेयर और सेफ्टी सिक्योरिटी देखा जाए. धन्यवाद. बिल्कुल आपको बताया गया है, आपको मैंने खुद ही साझा किया कि वो उसी बस्ती का रहने वाला है,
लेकिन वो बिना परिवार के रह रहा है, किस तरीके से रह रहा है, इस तरह की घटना उस तरह के बस्तियों में ना हो। क्राइम करने वाला किसी राज्य का, किसी जाति का, किसी धर्म का नहीं है। क्रिमिनल इज अ क्रिमिनल, और इस तरह की घटना किसी 9 साल की बच्ची के साथ ना हो। इसके लिए बहुत ज़रूरी है कि दोषी कोई भी हो उसे सख्त से सख्त सज़ा हो और वो एग्जाम्पल हो, ताकि इस तरह की घटना फिर से ना हो। गुजरात की मेडिकल ट्रीटमेंट जो मिल रही है यहाँ बच्ची को गुजरात में अच्छी नहीं मिल रही, क्या आपको ऐसा लग रहा है? जिस तरह की घटना हुई है वो बहुत क्रिटिकल है। अगर आप डॉक्टर्स से पूछेंगे या पुलिस से बात करेंगे तो आपको पता चलेगा कि उस लड़की की हालत बहुत गंभीर है। तो ये झारखंड सरकार अपना दायित्व समझते हुए कि अगर किसी हायर सेंटर में अगर बच्ची को कहीं राज्य से बाहर ले जाकर के और बेहतर इलाज की जरूरत है तो वो हम कराने को तैयार हैं। भाई यहाँ सबसे अच्छी मेडिकल सुविधा है मैम। डॉक्टर्स हम लोगों ने उन्हें बताया है, वो कह रहे हैं कि वो चीज़ों को संभाल लेंगे और किसी एक सर्जरी की तैयारी हो रही है जिस पे वो गार्जियन से बात कर रहे हैं। तो फिर आगे फर्दर क्या डेवलपमेंट है वो साझा करेंगे। मैम, आपका गुजरात की कानून और व्यवस्था की स्थिति के बारे में आपकी क्या राय है? देखिए, आज हम लोग जिस परिस्थिति में आए हैं, आप लोग जानते हैं, किसी छोटी बच्ची के साथ, किसी नाबालिग के साथ, 9 साल की बच्ची के साथ इस तरह की घटना हो रही है, तो ये चिंता का विषय तो है। और ये गुजरात हो, कोई अन्य राज्य हो, मुझे लगता है कि इस पर राजनीति से ऊपर उठ करके हम लोगों को, सब लोगों को काम करना चाहिए। झारखंड का आरोपी से ज़्यादा इस बात के लिए कंसर्न है कि झारखंड से कई माइग्रेंट्स सिर्फ गुजरात में ही नहीं अन्य प्रदेशों में भी हैं। उनके सेफ्टी के बारे में, उनकी सुरक्षा के बारे में, उनके लिविंग कंडीशन के बारे में अन्य राज्यों में आज गुजरात में आकर के झारखंड के मजदूर काम कर रहे हैं। यहाँ से अगर वापस चले जाएंगे तो गुजरात का जो इंडस्ट्रियल बेल्ट है वो ठप हो जाएगा। लेकिन जब इतना काम वो यहाँ कर रहे हैं, वो अपना मैन पावर झारखंड से यहाँ लेके आ रहे हैं, तो उनके वेलफेयर का भी काम गुजरात की सरकार को करना पड़ेगा। उन्हें जिम्मेदारी उठानी चाहिए। वो जिस वर्किंग कंडीशन में काम कर रहे हैं, इस तरह के जो कंपनीज हैं, वो क्रैश की सुविधा हो, बच्चों को स्कूल जाने की सुविधा हो, क्योंकि बच्चों का जो उम्र है वो स्कूल में पढ़ने का था। तो अगर कोई अपना राज्य छोड़ करके गुजरात चला आया है तो वो शिक्षा से वंचित हो जाए, ये भी सही। मैं बिल्कुल ये नहीं कह रही हूँ कि सेफ हैं कि नहीं हैं। माइग्रेंट्स यहाँ आए हैं, उनके साथ घटना हो रही है, और ये घटना अगर गुजरात में हो रही है तो गुजरात की सरकार को इसको संभालना चाहिए। कांग्रेस के पास में सत्ता है, विपक्ष में नेता में बैठे हुए राहुल गांधी जी भी। क्या लगता है ऐसे मुद्दों को अन्य राज्य में अगर ऐसी घटनाएं घट रही है तो इन मुद्दों को लेकर संसद में भी आवाज उठनी चाहिए या नहीं उठनी? हम लोगों ने अपने राज्य की तरफ से इन बातों को उठाया है, और आगे अगर इस पर गंभीरता से कार्रवाई नहीं होगी तो गुजरात में भी आवाज उठेगी। વિઝા ફ્રોડ સમજણ અને નિવારણ અંગે શહેર પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદેશ જવા હરખાતા લોકો સાથે થતી છેતરપિંડીની સમજણ આપવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। તો આ રીતે અમે એક નાનું એનાલિસિસ કર્યું હતું, પ્રેઝન્ટેશન મેં દેખાડા ને, તો આ એક આંકડો છે વડોદરા શહેર પોલીસનો। એ છેલ્લા 2 વર્ષમાં બીજા ફ્રોડ અંગેની અમારી પાસે કુલ તો તમે ટાર્ગેટ ગ્રુપ છો, તમે બહુ આસાનીથી તમને લોક લાલચ આપીને કોઈ પણ એજન્ટ આનો ગેરફાયદો, બધા એક તો મોટા એજન્ટ હોય અથવા પોતાને રિપ્રેઝન્ટ કરે કે હું આ કંપનીમાં છું, આ કરાવી દઈશું, ઇમિગ્રેશન કે કોઈ બી ખોટું કામ કરે છે તેમાંથી અમે બી બાકાત નથી. Definitely we will take care of this. So I am Shivani Rana and I am into this field since 15 years. I am the head of ADEC International as well as regional head of Aussie Education, Vadodara District, Surat, Anand. And at the same time, I work as the representative for Eastern Michigan University, USA, and I am dealing with the European universities as a direct dealer. At the same time, try કર્યો છે અને we are also into work permits. So સલાહ આપવાનું કામ અમારું છે, ડિસિઝન લેવાનું કામ જનતાનું રહેશે ડેફિનેટલી કે એમને શું કરવું છે. So જે આજનો ટોપિક છે which is the awareness against the visa frauds, ખૂબ જ હોટ ટોપિક છે અને ખૂબ જ સ્ટ્રગલિંગ ટોપિક છે. સો આઈ વુડ ટ્રાય કે હું થોડું ઘણું નોલેજ તમારી જોડે શેર કરી શકું
જે મારી પાસે છે. So let's begin with the seminar. The first thing we would like to know. આપણે બધાનો એક ડ્રીમ હોય છે વિદેશમાં ભણવાનું કે વિદેશમાં કામ કરવાનું. કેટલા લોકોનું છે આ તો કરો સ્ટુડન્ટ્સમાં વિદેશ જવાનું કે વિદેશમાં કામ કરવાનું બધાનું રાઈટ. પણ ઘણી વખત એવું થાય છે કે આપણે પ્રક્રિયાને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ફસાઈ જતા હોય કે આપણે પ્રક્રિયા હોય અને આપણે ખબર ના હોય અને આપણા પૈસા પણ ફસાઈ જતા હોય. એવા ઘણા બધા કેસીસ અમારા સામે વખતો વખત આવે છે અને નાની નાની ભૂલના કારણે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે નાની બાબતોમાં લોકો ફસાઈ જાય છે. 1-2 લાખ નહીં પણ લાખોની છેતરપિંડી થાય છે. દરેક કેસમાં અમાઉન્ટ 10 લાખથી ઉપર જ હોય છે. 15 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ સુધી. જે સર સયાજીરાવ નગર આવેલું છે ત્યાં વિઝા ફ્રોડ જે અત્યારે વડોદરા શહેરમાં ખૂબ જ પ્રમાણ વધી ગયું છે. આ અંગે જનજાગૃતિનો પ્રોગ્રામ રાખવામાં આવેલું છે. આમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, PR વિઝા, વિઝિટર વિઝા, તમામ તરીકાના વિઝાઓનો અંગે જે પણ ફ્રોડ થાય છે આમાં કઈ કઈ રીતના ફ્રોડ થાય છે, જે એજન્ટો ખોટા એજન્ટો હોય આ આપણા ફરિયાદીઓ પાસે પૈસા લેતા હોય અને કોઈ પણ વિઝા આપતા ન હોય અને અન્ય તરીકે જે આખા સાલમાં જે અમારા પાસે ફરિયાદો આવેલી છે આની સ્ટડી કર્યા પછી અમે લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ જે ઇનોસેન્ટ લોકો હોય છે જે વિદેશ જવાના નામે લાખો રૂપિયા આપી દેતા હોય છે અને પછી છેતરાઈ જતા હોય છે અને કોઈ પણ પૈસા એમને પરત નહીં મળતા હોય છે અને નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય, આખો પરિવાર નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય. આથી બચવા માટે અમે લોકોએ જનજાગૃતિનો પ્રોગ્રામ કર્યો છે. આ પ્રોગ્રામ મેં કોલેજના છાત્રો, સ્ટુડન્ટ્સ, સ્કૂલના છાત્રો અને બીજા અંગેનું કામ કરતા અને સામાન્ય નાગરિકોની હાજરી પણ છે અને વધુમાં વધુ માહિતી આમાં વિઝા અંગેની આપવામાં આવે. શિવાની રાણા છે અને આજે જે આ સેમિનાર યોજવામાં આવ્યો છે તે છે બરોડા પોલીસ દ્વારા શહેર કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, આયોજિત કરવામાં આવ્યો છે અને ધીસ ઇઝ રિગાર્ડિંગ ધ વિઝા ફ્રોડ્સ જે અત્યારે ચાલી રહ્યા છે. તો અમે એક નાનો પ્રયત્ન કર્યો છે કે કન્ટ્રી વાઇઝ અમે લોકોને માહિતગાર કરીએ કે કયા કયા ટાઈપના ફ્રોડ્સ થઈ રહ્યા છે સ્ટુડન્ટ વિઝાને લઈને, વર્ક પરમિટ, વિઝિટરના નામે. તો મેઇન આમાં અમારો જે મોટિવ છે તે છે લોકોને માહિતગાર કરવા થ્રુ ગવર્મેન્ટ વેબસાઇટ્સ કે કઈ રીતે તમે પોતે ગવર્મેન્ટ વેબસાઇટ્સ પર જઈને રિસર્ચ કરીને પોતાની ફાઇલ્સ આપો આગળ, તેમજ રજિસ્ટર્ડ એજન્સીઝ નહીં કે ખાલી ગુમાસ્તા કે MSME લાઇસન્સ ધરાવતા લોકો પણ જે તે કન્ટ્રીના લાઇસન્સ કન્સલ્ટન્ટ્સના જોડે તમે આપો. અને સાથે સાથે મેઇન મોટિવ તો એ જ છે કે તમારી જાતે તમે માહિતી લો, કારણ કે વિઝા ફીઝ, ફેક લેટર્સના નામ પર ઘણા બધા ફ્રોડ્સ ચાલી રહ્યા છે. સો જે એકચ્યુઅલ ગવર્મેન્ટ ફીઝ છે તે ખૂબ જ ઓછી છે. તો કઈ ફીઝના નામે કયા ફ્રોડ્સ થાય છે એ ખાસ અમારો અહીંયા મુદ્દો હતો કે એના વિશે લોકોને થોડું અવેરનેસ લાવીએ. ખાસ કરીને આપણે જે વાત કરીએ સ્ટુડન્ટ સાથે ફ્રોડ થતા હોય છે ત્યાં એમને વિઝા માટે ઘણા બધા કન્ટ્રીઝમાં એવું છે કે સ્ટુડન્ટ વિઝા માટે કોઈ ફીઝ જ હોતી નથી, છતાં બી એજન્સીઝ ફી લેતી હોય છે. તો હું સ્ટુડન્ટ્સને એવું કહેવા માંગીશ કે કન્ટ્રીઝ લાઇક ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA આ બધા કન્ટ્રીઝમાં તમારે કોઈ એજન્સીને ફીઝ આપવાની જ નથી હોતી. હા, એ લોકો પ્રોસેસિંગ ફીઝના નામે ફક્ત 10,000 કે 15,000 મિનિમમ રકમ લઈ શકે, એનાથી વધારે નહીં. બીજી વસ્તુ, સૌથી મોટો મુદ્દો છે કે સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ જે એજન્સીઝના અકાઉન્ટમાં ફીઝ નાખી આપે છે ને ત્યાં ફ્રોડ થાય છે. સો આનાથી બચવા માટે ધ બેસ્ટ વે ઇઝ કે તમે બેંક થ્રુ પેમેન્ટ કરો અને જે તે યુનિવર્સિટીનું એકાઉન્ટ માંગો અને તે બેંક જ એનું પેમેન્ટ કરી આપશે, નહીં કે તમે એજન્સીના એકાઉન્ટમાં નાખો. બિકોઝ એજન્સીઝ ઉપર ભરોસો કરવો ને એ આગળ યુનિવર્સિટીમાં ફીઝ આપે છે કે નહીં એ વસ્તુ તમને બી ખબર નથી. તો બેટર છે કે તમે જાતે જ પોતાની ફી સબમિશન કરો, આનાથી તમે બચી શકશો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાધા ગામમાં આવેલ દરગાહ ભવ્યથી ભવ્ય રીતે ઉર્સ ઉજવવામાં આવ્યો. ગાધા ગામમાં આવેલ આલમશાહ બાપુનો ઉર્સ ઉજવવામાં આવ્યો. ઉપલેટા તાલુકાના ગાધા ગામમાં આવેલા દરગાહનો ભવ્યથી ભવ્ય રીતે ઉર્સ મનાવવામાં આવ્યો, જેમાં ધોરાજી, ઉપલેટા, જામનગર જેવા વિવિધ વિસ્તારોમાંથી દરગાહનો ઉર્સ ઉજવવા માટે
બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આખો દિવસ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી, જેમાં ન્યાઝ ગુર્જર શરીફ તથા આમ ન્યાઝના ધાર્મિક કાર્યક્રમો પણ આખો દિવસ કરવામાં આવ્યા હતા અને ગાદા દરગાહનું ઉર્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉર્સ બહારગામથી પણ બિરાદરો બહોળી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા। દર વર્ષની જેમ આ વખતે પણ ઉર્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરગાહ પર બધા જ ઉર્સમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી। अस्सलाम वालेकुम, मारू नाम सैयद हासिम मियां गुलाम हुसैन पीरजादा, गाम गादा, हाल जामनगर। આજે ઉરસનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે 4 વાગે ગુલશન શરીફ હોય છે, સવારે 10 વાગે મિલાદ શરીફ હોય છે, બપોરે નિયાજ હોય છે, અત્યારે સાંજે 5 વાગે આમ નિયાજ હોય છે અને રાત્રે 10 સાડા 10 વાગે કવાલીનો પ્રોગ્રામ હોય છે। 40-45 વર્ષથી આયોજન કરી છીએ અમે ઉર્સ મુબારક મનાવીએ છીએ। લોકો બહારગામથી આવે છે, આજુબાજુના ગામથી આવે છે, જામનગર, રાજકોટ, ધોરાજી, બધા આજુબાજુના ગામથી લોકો આવે છે। મારું નામ સલીમ ઓસમાન હિંગોરા, ઉપલેટાનો રહેવાસી। આ નિયાજ દરમિયાન બધી નિયાજ હું એકલો ભોગવું છું। કમિટી અમારી ઈસરાવાળા ઉપલેટાવાળા બધા કામકાજમાં બધે હોય છે। હિન્દુ મુસલમાનની એકતા છે, એમાં કોઈ જાતનો ઘટતો નથી। ગુલુ બાપુના 2 છોકરા છે, એ ઉરસ કરે છે, રાત્રે કવાલીનો પ્રોગ્રામ છે, અટાણે નિયાજ ચાલુ છે। 30 વર્ષથી આયોજન છે અમારું। ગામો ગામથી છે, રાજકોટ થી, અમદાવાદ થી, બધેથી આવે છે। ઈસરા, ઉપલેટા, ઘાટકોડી, સમઢિયાળા બધેથી આવે છે। પ્રકારમાં આવે છે, આવું જવું ફ્રી છે, ચા પાણી ફ્રી છે, નાસ્તો ફ્રી છે। બીજા નંબરમાં અમારી નિયાજ છે ફ્રી છે। એકલો જ હું નિયાજ કરું છું સર, સલીમભાઈ ઓસમાણ હિંગોરા। રાત્રે કવાલીનો પ્રોગ્રામ। ધોરાજીમાં રાત્રે 9 વાગે બંબા ગેટ પાસે તારીખ 16/12/2024 થી 31/12/2024 સુધી ગિરનારી કાવાનું આયોજન કરવામાં આવ્યું છે વિનામૂલ્યે। ધોરાજી શહેરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં બાબા એન્ટરપ્રાઇઝમાં તારીખ 16/12/2024 તારીખ 31/12/2024 સુધી ગિરનારી કાવાનું આયોજન કરેલ છે। શિયાળાની શરૂઆત થતાં બાળકોથી માંડીને વૃદ્ધ લોકો સુધી સૌને ઉધરસ, કફ, કબજિયાત, કળતર, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ જેવા તાવ બીમારીઓને ધ્યાનમાં લઈને બાબા એન્ટરપ્રાઇઝ ધોરાજીમાં વિનામૂલ્યે ગિરનારી કાવાનું આયોજન કરેલ છે। આ ગિરનારી કાવાનું આયોજનમાં ધોરાજી શહેરના ભાઈઓ તથા બહેનોએ નાના ભૂલકાઓ ગિરનારી કાવા લેવા માટે ઉમટી પડ્યા હતા। રમેશભાઈ રોકડ સાહેબ, આજના વિષયમાં તમે શું કહેવા માંગો? બાબા એન્ટરપ્રાઇઝ એલજી શોરૂમ આયોજિત ગિરનારી કાવો, આ ગિરનારી કાવો તારીખ 16/12/2024 થી તારીખ 31/12/2024 નિઃશુલ્કપણે આખા ગામને વિતરણ કરવામાં આવે છે।
કેટલા વ્યક્તિઓ હશે ને કેવી રીતે? લગભગ આ જે 16 દિવસનો જે ટેન્યુર છે એ 16 દિવસની અંદર ઓછામાં ઓછા 50,000 ગામના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો આમાં ભાગ લે છે અને એનો રસાહાર કરે છે. સાહેબ, બાબા એન્ટરપ્રાઇઝને કેવી રીતે અને આ ઉત્સવ જાગ્યો અને કેવી રીતે? આજથી લગભગ 2019માં ગામમાં બધે જ કાવાનું વિતરણ ચાલતું હતું અને આ ચારેય ભાઈઓને, ભરતભાઈને બધાને એમને એક વિચાર આવ્યો કે આપણે પણ કંઈક આવું કરીએ તો આપણે લોકોની સેવા કરીએ તો, અને ત્યાંથી આ વિચાર ઉદ્ભવ્યો અને 2019થી કન્ટિન્યુઅસ નોન સ્ટોપ દર વર્ષે 15 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ ખાવાનું ફ્રી વિતરણ આખા ધોરાજી અને ગ્રામ વિસ્તારને આપવામાં આવે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.